નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 2000ના હપ્તાને લઈ મોટી અપડેટ મિત્રો સામે આવી છે। ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 16મા હપ્તાના મિત્રો નાણાં મળ્યા છે। પીએમ કિસાનના 17મા હપ્તાના પૈસા લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં આવશે મિત્રો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ 16મા હપ્તાના મિત્રો 2000 રૂપિયા જમા કર્યા હતા। દેશના ખેડૂતોના ખાતામાં મિત્રો 16મા હપ્તા તરીકે કુલ મિત્રો 21,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। હવે મિત્રો 17મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને મળશે જેમણે કેવાયસી પૂર્ણ કર્યું હશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા મિત્રો જે લાભાર્થી ખેડૂત ભાઈઓને પણ સરકારે કેવાયસી કરવાનું ફરજિયાત બનાવ્યું છે। આ યોજના મિત્રો છેતરપિંડી અટકાવવા માટે આમ કામ કરવામાં આવ્યું છે। પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર મિત્રો ખેડૂતો દ્વારા ઓટીપી દ્વારા સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ આ મહત્વપૂર્ણ કાર્ય ઘરે બેઠા તમે પૂર્ણ કરી શકો છો। જો મિત્રો તમે પીએમ કિસાનની વેબસાઇટ દ્વારા ઘરે બેસીને જાતે કેવાયસી કરવા માંગો છો તો મિત્રો તમારે કોઈ પણ પૈસા ચૂકવવા નહીં પડે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 1 જૂનથી નવા ફેરફારો થવા જઈ રહ્યા છે। મિત્રો વર્ષનો જૂન મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, તેના બસ મિત્રો 2-3 દિવસો હવે બાકી છે, જેના કારણે દેશના દર મહિનાની પહેલી તારીખે મિત્રો આવા ઘણા નિયમો હોય છે જે મિત્રો અપડેટ કરવામાં આવે છે, જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન ઉપર પડે છે। એવા મિત્રો ઘણા નિયમો હોય છે જે માત્ર લોકોના રોજિંદા જીવનને અસર કરે છે, પરંતુ પૈસા સંબંધી નિયમો લોકોના ઘરના ખર્ચા પણ મિત્રો વધારે છે। 1 જૂન મિત્રો 2024થી ઘણા નિયમો મિત્રો અમલમાં આવી રહ્યા છે, જેની મિત્રો વાત કરીએ તો ટ્રાફિકના નિયમો બદલવાના છે અને મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો અને વધારો પણ થશે, તેની મિત્રો તમને અપડેટ 1 જૂને મળી જશે। તો મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, તમને બધી જ અપડેટ અમારા ચેનલ થકી જોવા મળી રહેશે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રમિકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય મિત્રો લેવામાં આવી ગયો છે। જો તરફ મિત્રો ગરમીના હાહાકાર વચ્ચે ગુજરાત સરકારે મિત્રો શ્રમિકોને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે, જે પ્રમાણે બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો કે અન્ય વ્યક્તિઓ કે શ્રમિકો પાસે કામ કરાવે છે તેમણે મિત્રો બપોરે 1થી સાંજના 4 વાગ્યા સુધી તેમને વિશ્રામ આપવો પડશે। જ્યાં સીધો સૂર્યપ્રકાશ આવતો હશે ત્યાં આ સમય દરમિયાન કામ નહીં કરાવી શકાય। જો શ્રમિકો પાસે બપોરના સમયે કામ કરાવવામાં આવે છે તો તેઓ મિત્રો 155372 નંબર ઉપર ફરિયાદ પણ કરી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેમલ વાવાઝોડું ભૂકા કાઢશે। હવામાન વિભાગ મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશરની સ્થિતિ સર્જાતા આગામી મિત્રો 48 કલાક દેશ માટે ભારેમાં ભારે સાબિત થઈ શકે છે। ચક્રવાતમાં મિત્રો 60થી 90 કિમીની પ્રતિ ઝડપે પવન ફૂંકાશે। વધુમાં મિત્રો 117 કિમી પ્રતિની ઝડપે ભારેમાં ભારે વરસાદ આવશે, જેમાં મિત્રો આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં મિત્રો વરસાદ વરસી શકે છે। ઓમને તેનું નામ મિત્રો રેમલ સૂચવ્યું છે। શનિવારે મિત્રો બપોર સુધીમાં વાવાઝોડુંની સિસ્ટમ બની શકે છે તેવી મિત્રો આગાહી કરવામાં આવી હતી, પણ મિત્રો રવિવારે વાવાઝોડું પશ્ચિમ બંગાળના કિનારા તરફ જશે તેવી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે। અલીપુર હવામાન કચેરીએ જણાવ્યું હતું કે ચક્રવાત રવિવારે ઓડિશાના બોલેશ્વર એટલે કે મિત્રો ઓડિશાના બાલેશ્વરથી વચ્ચે પશ્ચિમ બંગાળના સમુદ્રમાં મિત્રો ત્રાટકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના રાજ્ય સરકાર કૃષિ પ્રધાન રાઘવજી પટેલે મિત્રો રવિવારના રોજ સુરતની મુલાકાત પણ લીધી હતી। આ સમય દરમિયાન મિત્રો તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાજેતરમાં મિત્રો કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાથી અસરગ્રસ્ત ખેડૂતોને સર્વે મિત્રો હાથ ધર્યો છે। ઉલ્લેખનીય છે કે મિત્રો સર્વેનો રિપોર્ટ સોમવારના રોજ કૃષિ વિભાગને સુપરત કરવામાં આવશે
અને રિપોર્ટ્સના આધારે મિત્રો ગુજરાત સરકાર ખેડૂતોને વળતર પણ આપશે। સમગ્ર પરિસ્થિતિને જોઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને મિત્રો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો। કૃષિ વિભાગની ટીમે મિત્રો 17 મે સુધીમાં સર્વેની કામગીરી મિત્રો પૂર્ણ કરી લીધી છે અને ટૂંક જ સમયમાં મિત્રો તેની સહાયની જાહેરાત પણ કરવામાં આવી શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવણી લાયક વરસાદ ક્યારે થશે? જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો મિત્રો પ્રારંભ થશે। આદ્રા નક્ષત્ર મિત્રો 21/6/2024ના રોજ બેસે છે, એટલે કે મિત્રો 21 તારીખે રાત્રે 12:18 શરૂ થશે। આદ્રા નક્ષત્રનું મિત્રો વાહન મોર છે। આદ્રા નક્ષત્રમાં મિત્રો વરસાદ સારો થાય અને નદી નાળા છલકાઈ જાય તેવું મિત્રો ગુજરાતમાં સામાન્ય રીતે 25 જૂન પછી મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય છે। સારા વરસાદ માટે મિત્રો વરસાદનું ભારે નક્ષત્ર એટલે આ નક્ષત્ર કહેવામાં આવે છે। 21 જૂનના રોજ આ નક્ષત્ર મિત્રો ચાલુ થઈ ગયું છે, જેમાં મિત્રો વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે 15 લાખ રૂપિયાની સહાય। આર્થિક મદદ કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન FPO યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદન સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવશે। દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે। આ યોજનાનો મિત્રો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા સ્થાપવાની હોય છે, એટલે કે મિત્રો એક કંપની બનાવવાની રહે છે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મિત્રો જઈને મિત્રો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટેટુના શોખીન સાવધાન થઈ જજો। યુપીના પૂર્વાંચલના 10 જિલ્લામાં ટેટુ બનાવ્યા બાદ 50 લોકો મિત્રો HIV પોઝિટિવ આવ્યા છે। જોકે વારંવાર એકની એક સોય વાપરવાની સ્કિન કેન્સર, ઇન્ફેક્શન, HIVનું મિત્રો જોખમ અને સ્કિન એલર્જી થવાની પણ શક્યતાઓ રહેતી હોય છે। તમે મિત્રો જ્યારે ટેટુ કરાવવા જાઓ ત્યારે ટેટુ આર્ટિસ્ટ પાસે જાઓ ત્યારે ખાતરી કરો કે તે મશીનની નીડલ એટલે કે મિત્રો સોય તે બદલે છે કે નહીં તો જો કે બને ત્યાં સુધી મેળામાં કે છૂટાછવાયા જગ્યાએ ટેટુ ના પડાવો। લાયસન્સ ધારક પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ પાસે જઈ ટેટુ કરાવવું મિત્રો જોઈએ તમારે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ બેંકોના ક્રેડિટ કાર્ડ ઉપર મેળવો લાભ। હાલમાં મિત્રો ઘણા લોકો શોપિંગથી લઈને બિલ પેમેન્ટ સુધી દરેક વસ્તુ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે। તે પછી મહિનાના અંતે કાર્ડનું સંપૂર્ણ બિલ એકસાથે ચૂકવવામાં આવે છે। બીજી તરફ કેટલા સ્વરાગી ક્રેડિટ કાર્ડ મિત્રો બજારમાં પણ આવ્યા છે, જે માત્ર પેમેન્ટ કરવામાં મિત્રો તમને મદદ નથી કરતા પણ સારી એવી બચત પણ આપે છે। આ પ્રકારનું ક્રેડિટ કાર્ડ તમારે એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે જેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા મહત્તમ રકમનું ખર્ચ કરવાનું પસંદ કરે છે। નિષ્ણાંતોના મતે મિત્રો આવા કાર્ડ્સ એવા લોકો માટે મદદરૂપ થઈ શકે છે જેમને મિત્રો બહુવિધ કાર્ડ્સનું સંચાલન કરવું મુશ્કેલ લાગે છે અને એક કાર્ડ એવું સૂચવે છે જેમના ખર્ચમાં બચત કરવામાં મિત્રો મદદ પણ કરે છે। એવા મિત્રો કેટલાક કાર્ડ છે જેમની તમે માહિતી ઓનલાઈન પણ મેળવી શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।